બધાની સ્ટેન્ડિંગ ઓવેશન થઈ જવી જોઈએ. બધા જ એકવાર ઊભા થઈને પોતાની જ જગ્યાએ ઊભા થઈને જોરદાર તાળીઓ થઈ જાય. એક ઇમોશનલ ડ્રામાની પ્રસ્તુતિ આપણા ટીચર્સ તરફથી થઈ છે અને જેમ મારી આંખમાં પાણી હતા, મેમની આંખમાં પાણી હતા, સર પણ ગળગળા થઈ ગયા હતા. એન્ડ આઈ એમ શ્યોર મેં જોયું ઘણા બધા પેરેન્ટ્સની આંખમાં પણ પાણી હતા અને ઘણા બધા મધર્સને પોતાના ફાધર યાદ આવ્યા હશે અને ઘણા બધા ફાધર્સને પોતાની ડોટર્સ યાદ આવી હશે આમાંથી. અને આવો ડ્રામા કોઈ ન કરી શકે સિવાય કે એન્જલ સ્કૂલ્સના ટીચર્સ. તો એકવાર બધા ટીચર્સ આગળ આવી જાઓ અને મેમ ને સર તમે પણ આવી જાઓ. કૃષ્ણા મેમ અને નિધિ મેમના પેરેન્ટ્સ મમ્મી અને પપ્પા પ્લીઝ આપ સ્ટેજ ઉપર આવશો. કૃષ્ણા મેમ અને નિધિ મેમના પેરેન્ટ્સ પ્લીઝ આપ સ્ટેજ ઉપર આવી જશો. અને આ કોઈ એક ડ્રામા નહોતો, આ એક રિયલ પ્રસ્તુતિ હતી અને આ એક રિયલ ફિલિંગ્સ છે એક ફાધરની અને એક ડોટરની. અને આ એક રિયલ એક્ટ હતું અને આ એ જ બાપ દીકરી સમજી શકે છે કે એમને અત્યારે શું ફિલિંગ્સ થતી હશે. મને કે તમને ખ્યાલ નહીં આવે પણ એમને જ ખબર પડી રહી છે કે એ બંને અત્યારે એકબીજાને શું કહી રહ્યા છે. તો કૃષ્ણા મેમના ફાધર આપણી વચ્ચે છે અને હવે નિધિ મેમ. તો હવે હું અત્યારે એક ફાધર અને ડોટરના રિલેશન વિશે થોડું કંઈક કહેવા માંગીશ અને ખાસ કરીને હા તો હવે અહીંયા મધર પણ આવી રહ્યા છે. અને એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે હું એક દીકરી અને પિતાના રિલેશનની એક વાત કરીશ. અને દીકરી અને પિતાના રિલેશન અને ખાસ કરીને ચલો એક જ સેકન્ડ આંટી ઊભા રહેજો, મારે તમારી સાથે વાતચીત કરવી છે. અંકલ સાથે વાતચીત નહીં કરું પણ જસ્ટ ફિલિંગ્સ વર્ણવીશ. તો અત્યારે મેમના ફાધર અને મધર અહીંયા છે તો તમારી દીકરી માટે હું કંઈક કહેવા માંગીશ કે ભાઈ દીકરી જ્યારે જન્મે ને ત્યારે ફાધર માટેની ખુશી કંઈક અલગ જ હોય છે અને દીકરી જ્યારે બોલવા માંડે, ચાલતા શીખે અને કાલીગેલી ભાષામાં પહેલી વાર પપ્પા બોલે ત્યારે બીજી બધી જ ખુશી એક તરફ અને આ ખુશી એક તરફ થઈ જાય છે. અને બધા જ એમ કહે છે કે ભાઈ દીકરી તો મોટી થઈ ગઈ પરંતુ પપ્પા માટે તો દીકરી હંમેશા નાની જ હોય છે. પછી જ્યારે દીકરી ભણી ગણીને સ્કૂલે જાય છે અને એનાથી પણ આગળ દીકરી જ્યારે કોલેજે જાય છે ત્યારે સમાજમાંથી પણ બધા કહે છે કે ભાઈ દીકરી હવે મોટી થઈ ગઈ હો, પરંતુ પપ્પા માટે તો દીકરી હંમેશા નાની જ રહે છે. અને જ્યારે કોઈ સારા એવા પરિવારમાંથી માંગવું આવે અને દીકરી જેમ અત્યારે શોભી રહી છે એમ શોભે અને એક દુલ્હનના રિવાજમાં જ્યારે એ દીપી ઉઠે, એક સુંદર પરી જેવી લાગે ત્યારે આખો પરિવાર એમ કે ભાઈ દીકરી તો મોટી થઈ ગઈ પરંતુ એક પપ્પા માટે તો દીકરી હંમેશા નાની જ રહે છે. અને પછી જ્યારે પપ્પાને જ્યારે દીકરી કરિયાવરમાં એક એવી મોટી વસ્તુ માંગી લે કે ભાઈ હવે વ્યસન નથી કરવાનું ત્યારે પહેલી વાર પપ્પાને એમ લાગે કે મારી દીકરી મોટી થઈ ગઈ. અત્યાર સુધી એમ હતું કે મારી દીકરી તો નાની છે, મારી દીકરી તો નાની છે, પણ પહેલી વાર એવું ફીલ થાય છે કે હવે ખરેખર મારી દીકરી મોટી થઈ ગઈ. તો બસ આ જ એક બાપ અને દીકરીના રિલેશન, આ જ એક ડોટર અને ફાધરના રિલેશન. અને સર તમારી જો પરમિશન હોય તો અહીંયા હું પૂછી શકું કેટલા લોકો વ્યસનમાં જોડાયેલા છે, કેમ કે આ એક બહુ સરસ મજાનો એક ટોપિક છે જે એન્જલ સ્કૂલે લીધો છે. આ એક સરસ મજાનો મેસેજ છે
કે જેના દ્વારા એન્જલ સ્કૂલ દ્વારા હું તમને બધાને પૂછીશ, ફ્રેન્કલી કાંઈ પણ શરમાયા વગર દીકરા ને દીકરીને ધ્યાનમાં રાખીને એકવાર હાથ ઊંચો કરી દેજો કેટલા લોકો વ્યસનથી ઘેરાયેલા છે. ઓલમોસ્ટ મેજોરિટી ઓફ ધી ફાધર્સ બધા જ વ્યસનથી ઘેરાયેલા છો. અને આ ડ્રામા તમને કેટલો સ્પર્શી ગયો? મને તમારા ફેસ જોઈને લાગતું હતું કે આ ડ્રામા તમને ઘણો બધો સ્પર્શી ગયો છે. અને જે લોકો વ્યસનથી જોડાયેલા છે એમના ફેસ ઉપર પણ મને દેખાતું હતું કે આમને વધારે ટચ કરી ગયું છે. તો હવે જેવી રીતે એક દીકરીએ કરિયાવરમાં પપ્પા પાસે આવડો મોટો કરિયાવર માંગ્યો, તો શું તમે બધા પણ એટલા વર્ષ રાહ જોવાના છો? તમે બધા પણ એટલા વર્ષ રાહ જોવાના છો? 20, 22, 25 વર્ષ રાહ જોશો કે અત્યારથી જ દીકરીનો વિચાર કરી કે પછી દીકરાનો વિચાર કરી અને કાંઈક ડિસિઝન લેશો? તો જો ડિસિઝન લેશું, હું કોઈ, કેમ કે આ બહુ એટલે બહુ ટફ વસ્તુ છે છોડવી. આમાં કોઈ એવું નથી કે ભાઈ અત્યારે મેં કીધું ને તમે હા પાડી દો ને એ થઈ જાય. ઇટ ઇઝ ટુ મચ ડિફિકલ્ટ. પણ કોકને અંદરથી એમ થતું હોય કે મારે છોડવું જ છે, હવે એ લોકો હાથ ઊંચો કરો. છોડવું જ છે એવું થતું હોય તો એ લોકો હાથ ઊંચો કરો. અહીંયાથી એક જ વ્યક્તિએ હાથ ઊંચો કર્યો છે અને એ મારા માટે ને અમારા માટે બહુ ગર્વની વાત છે કે ભલે 1% પણ આટલા બધામાંથી 1% વ્યક્તિને પણ અમે લોકો ચેન્જ કરી શકીએ તો બસ આ જે ઉદ્દેશ્ય છે, આ ડ્રામાનો જે પર્પઝ છે, આ બધા સ્કૂલના ટીચર્સનો પર્પઝ છે, ટ્રસ્ટીનો અને પ્રિન્સિપલનો પર્પઝ છે, એ અમારા માટે સોલ્વ થઈ જાય. અને સર તમારું નામ? નિકુંજભાઈ. તો સર નિકુંજભાઈ માટે આપણે એકવાર જોરદાર તાળીઓ વગાડીએ કે એમને અંદરથી એમ થાય છે કે ભાઈ, અને ઘણા બધા લોકોને થતું હશે, હિંમત નથી આવી રહી, માટે પણ આપણે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને અમે જસ્ટ મેસેજ દેવા માંગતા હતા, એઝ અ સોશિયલ મેસેજ દેવા માંગતા હતા, પણ 1% કે 2% પણ જો ચેન્જ થાય તો ધીસ ઇઝ અ બિગેસ્ટ અચીવમેન્ટ. એન્ડ આ બંને માટે જોરદાર તાળીઓ થઈ જાય એકવાર વન્સ અગેન. અને એકવાર એન્જલ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપલ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય કે એમણે આવો કોન્સેપ્ટ લાવ્યો. જનરલી કોઈ પણ પ્રી સ્કૂલમાં આવો કોન્સેપ્ટ નથી હોતો. પરફોર્મન્સીસ હોય છે, ડાન્સ હોય છે, એક્ટ હોય છે, એટસેટ્રા એટસેટ્રા. પણ આ ટાઈપનો સોશિયલ મેસેજ હોવો એ બહુ જ જરૂરી છે કે જે આપણે બધા મિસ કરીએ છીએ. આપણી લાઈફમાં આપણને એમ હોય, પણ એક આવી પ્રેરણા આપણને એમ હોય કે આપણને કોઈક પ્રેરણા આપે. અને બસ સર અને મેડમે આપણને પ્રેરણા આપી છે. અને ફ્યુચરમાં હું બધા જ પાસેથી આશા રાખું છું કે આપણે આ સ્ટેપ તરફ આગળ વધીશું. અને થેન્ક યુ સો મચ સર એન્ડ મેમ ફોર સચ એ નાઇસ એન્ડ મોટિવેશનલ એક્ટ. એન્ડ થેન્ક યુ ટુ ઓલ ધ ટીચર્સ કે આવો સરસ મજાનો એક્ટ આપણી સમક્ષ રજૂ કર્યો. અને હજી એક ઇન્સ્ટ્રક્શન છે કે કિડ્સને જ્યારે તમે લેવા મૂકવા માટે આવો ત્યારે પ્લીઝ, ઇટ્સ અ રિક્વેસ્ટ ફ્રોમ ધી મેનેજમેન્ટ સાઇડ કે તમે ફાકી ખાઈને કે વ્યસન કરીને નહીં આવતા. એનું રીઝન તમને પણ ખબર છે, મને પણ ખબર છે. તો આટલી અમારા બધા તરફથી એક રિક્વેસ્ટ છે. અને મારે આ મોમેન્ટે એ રિક્વેસ્ટ કરવી તમને જરૂરી હતી કે તમે જ્યારે કિડ્સને લેવા મૂકવા આવો આટલું ધ્યાન રાખજો કે આપણે જઈએ છીએ એક મંદિરમાં, એક વિદ્યાના મંદિરમાં જઈએ છીએ. અને વિદ્યાના મંદિરમાં આપણે જઈએ અને આપણે કોઈ વ્યસન કરીને જઈએ એ આપણને સારું ન લાગે. તો બસ આ એક નાનકડી રિક્વેસ્ટ હતી અમારી. અને આ રિક્વેસ્ટને તમે બિરદાવી એના માટે થેન્ક યુ સો મચ.